અહીં અંગ્રેજો જ નથી આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, એનાથી લૂંટાય એટલે લૂંટી ગયા. એ વાતમાં બહુ ઊંડો નથી ઉતરતો, પણ દેવકીના ગર્ભને રોહિણીજીમાં પરિવર્તન એ તે વખતના ગાયનિકોએ કર્યું અને જાહેરાત કરી. લાઈટ વહી ગઈ કે શું થયું? ઠીક, તો પાછી આવી જાય, પણ મારા હું ધ્યાન દીધું. દેવકીને બાળક દેનમું નથી, અટાણી ભાષામાં તેને મિસ ડિલિવરી કહીએ. 8મું ઓધાન જ્યારે દેવકીના ગર્ભની માલિકો રહ્યું, 8મું રોહિણી દે લઈ ગયા, બળભદ્રનો જન્મ ગોકુળમાં દીધો. 8મું ઓધાન જ્યારે દેવકીના ગર્ભમાં રહ્યું, એ વખતે કંસે વિશાળ સભા ભરી મથુરામાં અને ઊભા થઈને કીધું કે મારા વૈદો નોકરો તમામનો એમ કહેવાનો છે કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સારી હતી અને છતાં બાળકનો જન્મ ન થયો. એવું વસુદેવે જાહેર કર્યું. હું ચોક્કસપણે કહું છું, વસુદેવે બાળકને ગુમ કરી દીધું છે. હવે 8મું બાળક જે જન્મે ને એ મારી નજર સામે જન્મવું જોઈએ, મારા કેદખાનામાં જન્મવું જોઈએ. એ પછી વસુદેવને દેવકીને કેદમાં નાખ્યા હતા, પરબારા નહોતા નાખ્યા. આ રાજાશાહી સ્થાપી દીધી અને એ રાજાશાહીને નષ્ટ કરવા ગોકુળમાં મોટો થઈ અને પછી પાછો એ આવ્યો. એ રાજાશાહી નષ્ટ કરાવી. પોતે ગાદીએ નથી બેઠો, અખિલ બ્રહ્માંડનો માલિક ઉગ્રસેનને જ ગાદીએ બેહાડ્યા અને એ ઉગ્રસેને મણી દેવાની વાત કરી, ના પાડી. સત્રાજીતે કૃષ્ણ કઈ બોલ્યા નહીં. એના ભાઈને મારીને એક હાવ દે અને આણે કીધું કે કૃષ્ણે મારા ભાઈને મારીને મણી લઈ લીધો. વિશાળ સભા કરી ઉગ્રસેને અને કીધું, હે કૃષ્ણ, આ રીતે તારીમાંથી આરોપ છે, સત્ય છે કે ના? ના, મેં મણી નથી લીધો. તો ન લીધો હોય તો લેનારાને ગોતી આવી દે, સાબિત કરી દે. તે નથી લીધો અને પોતાના ચુનંદા મિત્રોને લઈ અને કૃષ્ણ ગયા બેડા ડુંગરની મળી. ક્યારેક આવો તો રાણાવાવથી નજીક છે, ત્યાં ઉભા રાખી અંદર ગયા. 28 દિવસ લડાઈ આલી, 28 દિવસ જાંબુવાનની યારે લડાઈ આલી. જાંબુવાનને એમ થયું આવો કોણ તાકાત વાળો મારા સામો લડી હગે. એ ભગવાન રામનું ધ્યાન ધરવા ગયા, હૃદયની માલિકો તને કૃષ્ણ દેખાણા. રામના રૂપમાં કૃષ્ણ, કૃષ્ણના રૂપમાં રામ. જાંબુવાનને નક્કી થઈ ગયું મારા પરમાત્માનો અવતાર થઈ ગયો છે. એટલે શરણની માલિકો પડી મણી દીધો અને પોતાની દીકરી જાંબુવંતી પરણાવી. અહીંયા આવી ભગવાન કૃષ્ણએ સત્રાજીતને મણી દીધો, નિર્દોષ જાહેર થયા. 8 દી સુધી સત્રાજીતે વિચાર કર્યો, કૃષ્ણને કેમ રાજી કરું, કૃષ્ણને કેમ રાજી કરું, કૃષ્ણને કેમ રાજી કરું. 8 દીના વિચાર પછી પોતાની દીકરી સત્યભામા અને મણીને લઈ અને સત્રાજીતે આવીને કીધું, હે કૃષ્ણ, મને માફ કર, આ મારી દીકરી સત્યભામા તારી સાથે પરણાવું અને આ મણી. એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારા માટે સર્જાયેલા છે એટલે એનો હું સ્વીકાર કરું છું. મણી તું પાછો લઈ જા. આ નાયત નકર કે એક દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધો. નાયતને નહીં ફૂગો બાપ, નાયતને નહીં ફૂગો, આ મણી લઈ જા. મણી પાછો સત્રાજીત સમયના વેણ વ્યા ગયા. ટૂંકમાં તમને વાત કરું, એમાં પાંડવો છે લાખા ગ્રહની માલિક બળી ગયા. સમાચાર આવ્યા દ્વારિકા. પાંડવો, કુંતાજી, લાક્ષા ગૃહની માલિક બળી ગયા. જો યુવાનો માટે એક નાનકડી વાત કરતો પાછી. વિદુરે એની વહીવટી ઓફિસમાં આટો માર્યો, ચેકિંગ કર્યું, બિલ તપાયા. એ બિલ તપાયા ને એટલે પૂછ્યું, ભાઈ આટલી બધી ખરીદી શેની કરો છો? આ ખડ, આ લાખ, આ ડામર, આ કેરોસીન, આ સુખડ, આ ખટારા મોઢે ક્યાં? અટાણી પાસે બહુ તેજી ખટારા નહોતા. આ ખાંડીઓ મોઢે ક્યાં ઉતરે? કે વાણાવર્તનીમાં, વાણાવર્તમાં. કે ત્યાં શું બને? કે આનો માવો બને. બધું ભેરું કરી માવો બને. કે એનું શું બનાવે? કે એની ત્યાં ઈંટું બનાવે. કોણ ખરીદે? કે દુર્યોધન. વિદુર બોલ્યા નહીં, વિદુર બોલ્યા નહીં. મેલ તૈયાર થયો. 5 પાંડવ કુંતાજી ગયા. આજે આપણે મુખ્યમંત્રી આવે એટલે કચ્છમાં આવે તો કચ્છની પાઘડી દઈએ, કોઈ તલવાર દઈએ, ભેટ દેવા જાય ને. તમે સરપંચ છો એટલે તમને ખબર છે બધી. એમ એ વખતના રિવાજો, જે કંઈ પોતાનો રાજા કે કુમાર આવે
ત્યારે પ્રજા ભેટ સોગાદ દેવા જાય, કોઈ હીરા, કોઈ માણેક, કોઈ વસ્ત્ર, કોઈ આ તે બીજું ત્રીજું હવ પોતપોતાની કલા બતાવતા હતા, દેવા જતા હતા. એમાં એક જણો ઉંદેડાનું પિંજરું લઈને ગયો. ભીમ આમ લાલ ચણસી જેવો થઈ ગયો. મહારાજા ધર્મને ઉંદેડાનું પિંજરું ભેટમાં. ધર્મરાજે આંગળી દાબી, ચૂપ થઈ ગયો ભીમ. ઓલાએ પિંજરું મૂકતા મૂકતા કાનમાં કહેતો ગયો, કાકા વિદુરે મોકલાવ્યું. એક મહિનાથી એનો ઉત્સવ ઉજવાનો અને બરોબર અડધી રાતના સમયે લાઈ લાગી એને હળી ગયું. પછી એમાં શું ઠરે? એ લખ્યું લાખ યુવાન મિત્ર સમજે ને, લાખ એટલે પોસ્ટ ઓફિસમાં જે સિક્કા મારે તરત હળગી જાય એવું. લાખ, કોલસો, ડામર, કેરોસીન, પેટ્રોલ, આનું જ બનાવેલી વસ્તુ. સુખડ, ખડ, બરડ, ધરડ આગ લાગી. ભીમે કીધું, ભાઈ તારી કોઠી પડે છે મેલ, બતાય નહીં. એટલે મહારાજા ધર્મે કીધું કે ભીમ, જંગલની મારી કોઈ આગ લાગે તો કોણ બચી શકે? હાવજ કે નહીં, વરુ નહીં, દીપડા નહીં, વાંદરા નહીં. કે તો જંગલમાં આગ લાગે તો બચે કોણ? કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય ને એટલા બચે. ઉંદરડા, ગોરખોદિયા, હરક, નાગ, જમીનમાં જેટલા ઉતરી જતા હોય ને એટલા બચે. કે કાકા વિદુરે હું મોકલાયું તું કે ઉંદરનું પિંજરું, કે તમે જમીનમાં ઉતરવાનો ક્યાંક માર્ગ હોય તો ગોઈત. આનું નામ રાજનીતિ કહેવાય સાહેબ. આ રાજનીતિ. અહીં મેલ તૈયાર થઈ ગયો, કઈ ભોયરું તૈયાર થઈ ગયું હતું. ભીમે પાટું માર્યું, ભોયરું નીકળ્યું. એ ભોયરો લઈને બાયણે નીકળ્યા, પાંચેયમાં દીકરો. આમાં વિદુર ઊભા હતા ને એટલું કીધું કે હું પાછો તમને ન કહું ત્યાં સુધી હસ્તિનાપુર ન આવતા, અહીંથી તમે સીધે સીધો ગુજરાત તરફનો માર્ગ લ્યો. એ વખતે ગુજરાત હતું, સૌરાષ્ટ્ર હતું. અને પાંચાળ આવ્યા. પછીની વાત તો તમને બધાને ખબર છે. આમાં 5 પાંડવ અને કુંતાજી બળી મરી ગયા એવા સમાચાર દ્વારિકા આવ્યા. એટલે દ્વારિકા આવ્યા પછી ભગવાન કૃષ્ણે બળભદ્રને કીધું કે ફૂઈ ગુજરી ગયા છે, આપણે ખરખરે જવું જોઈએ. આપણા રિવાજ પ્રમાણે ફૂઈના છોકરા એટલે બળભદ્ર અને કૃષ્ણ ભીષ્મના મોઢા સુધી આવ્યા, ખરખરે આવ્યા. એ ખબર અહીંયા અક્રૂરને પડી. એટલે અક્રૂરે કૃતવર્માને કીધું, કૃતવર્મા કે હા, કે જે દીકરી તને પરણાવવાની હતી સત્યભામા તને ન પરણાવીને વાલો થવા માટે થઈ અને એણે કૃષ્ણને પરણાવી. અટાણે મણી લઈ લેવાની અને તારે વેર લેવાની ઘડી આવી ગઈ છે. કૃષ્ણ નથી, બળભદ્ર નથી. ટૂંકમાં વાત કરું, એની કૃતવર્માએ સત્રાજીતને મારી અને મણી લઈ લીધો. સત્યભામાને ખબર પડી મારા બાપનું ખૂન થયું, મળું પીડ્યું છે, માણસો ભેરા થઈ ગયા. સત્યભામાએ કીધું કે મારા બાપના ખૂનીને મારે નહીં ત્યાં સુધી મળું ઉપાડવાનું દો. ઔષધિ મગાવી, માલિકર બાપના મળાને રાખ્યું. રથ લઈ અને સત્યભામા હસ્તિનાપુર ગયા. કૃષ્ણે કીધું કેમ હું અહીં આવ્યા? મારા બાપને મારી નાખ્યું છે, મારા બાપને મારતલ ને મારો નહીં ત્યાં સુધી હું અગ્નિદાહ દેવા ન દઉં. અને રથ લઈને બળભદ્ર કૃષ્ણ આવ્યા. અહીંયા કૃતવર્માએ કીધું, કદાચ નામ ભૂલતો માફ કરી દો, કે હે અક્રૂરજી, કૃષ્ણ આવ્યા છે, મને બતાવી લ્યો. એટલે અક્રૂરે કીધું મણી અહીં મૂકતો હતા, બાકી કૃષ્ણથી તને બચાવો એ મારી તાકાત નથી. એ મણીને મૂકી અને ભાગ્યો પાછળ કૃષ્ણ. અને બળભદ્ર જંગલ આવ્યું, રથ હાલે એમ નંબરે, અન્ય ઘોડો મૂકી દીધો, પગપાળા ભાગ્યો કૃષ્ણની પાછળ. બળભદ્રે પગપાળા, કૃષ્ણ પગપાળા. અને ભગવાન કૃષ્ણને એમ થયું હવે પહોંચી નહીં હગાય, આડાવરો આ જંગલમાં થઈ જાય. એટલે સુદર્શન ચક્રનો ઘા કર્યો, એ ધડથી મસ્તક જુદું થયું. કૃષ્ણ દોડીને ગયા, બળભદ્ર તો વાહે આવે છે. કૃષ્ણ દોડીને ગયા, ફફોર્યો, તમામ એના વસ્ત્રો તપાયા, ક્યાંય મળી નીકળો નહીં. કૃષ્ણ આવ્યા એટલે બળભદ્રને કીધું, કૃષ્ણએ કે બળભદ્રાને ખોટો માર્યો કે કેમ? કે કંઈ મણી આમાં નીકળો નહીં. બળભદ્રને ઊંડે ઊંડે એમ થયું કે મણી નીકળો પણ મને દેખાડવો નથી. આ માયા, આ માયા. અને બળભદ્રને કીધું મારે દ્વારિકા નથી આવવું, હું રાજા જનક પાસે જાઉં છું, મારી ઈચ્છા પડે તે દી આવે. અને ત્યાંથી સીધે બળભદ્ર છે જનકપુર ગયા. મહારાજ જનકની ન્યા દુર્યોધન મહેમાન થયો તો ન્યા બળભદ્ર એ દુર્યોધનને ગદા યુદ્ધ શીખ્યું. તમે હાંધા મેળવો ને તો પછી મજા આવે.
અને એટલે જ કુરુક્ષેત્રના મેદાનમાં આવીને બળભદ્ર ખીજાઈ ગયા હતા કે ગધા યુદ્ધનો નિયમ છે, કડથી નીચે ન મારી શકાય, મારા શિષ્યને કડથી નીચે માર્યો કેમ હસ્તિનાપુરને ડૂબાડી દઉં. આ ઠેઠ વાત પાછી ન્યા જ આહે કહેવાનો અર્થ. ભગવાન કૃષ્ણે કીધું આને ખોટો માર્યો, એક મણી હાટું થઈ અને ભાઈએ ભાઈઓની માલિક વેર બંધાણા. એક મણી હાટું થઈને બળભદ્ર જેવો ભાઈ પણ ભલે સ્પષ્ટ ન કીધું પણ રિહાઈ અને વ્યા ગયા. એટલે કવિ કાગને લખવું પડ્યું કે મણી રે જાદવ કેરો બોલો ચોરી ગયો રીછડો રે, એ વાલા તારી નાઈતે રે મૂકો તો તુને નાઈત બારો રે, કલંક કુડા એ નાખિયા રે, તમે અમૃત પીધા કે કડવા ઝેર રે, જન્મીને જાદવ એ કુળ મારે. એટલે કૃષ્ણ કે છે ઉદ્ધવ, હે ઉદ્ધવ આ કુટુંબ થયું છે મારે. અહીંથી આપણી વાત આવતી થઈ હતી આ કડીથી કે સાપ કેરો ભારો રે, એ જી મારે હારો હતો કાલિંદી નો નાગકારો રે, વ્રજવારો મુને એ હાંભરો છે જમનાજી નો કિનારો, એ વ્રજવારો. હવે શબ્દો દે કીધા ઉદ્ધવ, આ દુનિયા કહે છે મને કે બાપુ પધારો, બાપ પધાર, બાપ આય એ હારો તો કે બાપુ પધારો, આમાં નો મળ્યો ક્યાંય નંદરાણી નો તુકારો રે, મારી માં જશોદા એમ કેતી ને કૃષ્ણ એ તુકારામાં જે મજા હતી ને એ મજા મને આમાં કોઈ દી ન આવી. પધારો પધારો પધારો. છેલ્લે કૃષ્ણ કહે છે ઉદ્ધવ તસુ ધરણી ને કાજે એ ઉડે તાતી તલવારો. હા, એક એક ની ધરતી આડે તલવારી ઉડે અને જગત નો નિયમ છે શેઠો શેઠો જાય ઉકળ્યો ઢુકડો આવે. ખેડૂત છો ને બધા ખ્યાલ ને, શેઠો શેઠો જાય ગહે જાય નિમત હું કાઢી લેવાનો હોય પણ ગહે જાય શેઠો શેઠો જાય ઉકળ્યો ઢુકડો આવે. બાઈ છે ને હુંડો નાખતી ને ભાગતી, હુંડો નાખતી ને ભાગતી, 6 મહિનાથી ઉમરે પૂગે કાંઈ પણ ઉકળ્યો કરતા નહીં. પછી કરો જ હોય તો ભલે, લેણું હોય તો ભલે, ઉકળ્યો તો કોઈ દી કરવો જ નહીં. એક દી ભીખું રહી જાઉં પણ વ્યાજે ન લેવા, ઉકળ્યો કરવો. હા, ઘોડાને ફુગાય, ઘોડાને પૂંછડા ન ફુગાય. ઉકળ્યો તો થવા જ ન દેવો. તસુ ધરણીને કાજે. ધાણેટીમાં પહેલી વખત આવ્યો છું એટલે મારી મોતથી પ્રસંગ લઉં છું. 5 પાંડવ, 6 દ્રૌપદી, ધીમા 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 બરફના પહાડની માલિકો હાલ્યા જાય. એમાં રમદમ ઠમાક રમદમ ઠમાક રમદમ ઠમાક ગાંધરના અવાજ સંભળાણા. મહારાજા ધર્મના પગ થમી ગયા. ભીમ, ભયંકર બરફનો પહાડ, ચકલું ફરકે નહીં. અહીં કોઈ માણા હોય? ડેણી છે, ડાકણી છે, ભૌતી છે, પ્રેતી છે? કાંઈ સમજે ઈ પેલા 16 વર્ષની સુંદરી હામી આવીને ઊભી રહી. 16 વર્ષની ઉંમર, થાકેલા હંસના દેવી આયલ, ભૂખા સિંહના દેવી કડી, હસુકી નાગના દેવો ચોટલો, દાડમની કડીઓ સરખા દાંત, ગુલાબની પાખડીઓ જેવા ઓઠ, ગાલની મલિકો ખંદર પડી ગયેલા, કાચના કટોરા મલિકો હામામાં માછલાના બચ્ચા રેમતું કટાવી આંખું, ભોળાનાથનું પગ ભંગ કરવા માટે કામદેવે પુષ્પનું બાણ કઢાવ્યું અને કમાઈને વળી ગયેલી ધનુષની માથે ભમરાવની પંક્તિઓ બેસી જાય ને જેવો દેખાવ સર્જાય એવા નેણ, હિંમત સરખા હાથ,
ચોરામગની સિંગુદેવી આંગળીયું, બાવનપુરની થાળી દેવી હથેળી, હાલેતા પાતાળની પદમણી હોય, ઇન્દ્રના ઘરની અપ્સરા હોય, સિંહળદીપની આયથણી હોય, માનસરોવરની હંસલી હોય, કે સફેદ આસપાસના પહાડની માલથી કોંડારીને કાઢી હોય આવી 16 વર્ષની. રાજા ધર્મની નજર ખોતી ગઈ, કોણ છો, ક્યાંથી આવે? એ કાંઈ બોલે એ પેલા મરક 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 દાંત કાઢી અને બાઈ એટલું બોલી ગઈ, રાજા ધર્મ, હું તને 2 પ્રશ્ન પૂછવા આવીશ. 3 પ્રશ્ન લઈને આવીશ. પેલો પ્રશ્ન બાઈ પૂછે છે, ભૂમિ માફ કરજો, 3 શબ્દ આવ્યું ને, મારી બીજી કડી આવી ગઈ. એમાં પ્રશ્ન લઈને આવી છું. બાણ ક્યાં મેલા મુંગટ કા માથે નથી, કેળે નાથ તીખી તે તલવાર રે કૌરવો સહાયરા ગદાબાઈ ક્યાં સાથે નાઈ પુતાર કે પરિવાર રે હે માડા કેડે પાંડવોલિયા રે. ઓઢણા પાણીડા ન પેરણા રે પૂછું પૂછું એણ વાણી મરાઠીને વિવેક કેડે માંડવ મરક મરક દાંત કરીને કે હસ્તિનાપુરના મહારાજ, હું 3 પ્રશ્ન લઈને આવી. પેલો પ્રશ્ન, ધરતીના પર ધ્રુજાવતો તો અર્જુન ગાંડીવી ક્યાં મૂકી આવ્યો? એ ભીમ ગદા ક્યાં? એ સહદેવ જોશ ક્યાં ખોવાઈ ગયો? એ નકોડ રૂપ ક્યાં ગયું? અને પછી મહારાજ ધર્મ પાસે આવીને કીધું, હસ્તિનાપુરના મહારાજ, તારા કક્ષની બારી પગ દેતો તો છડી પોકારાતી. ગૌબ્રાહ્મણ પ્રતિભા રાજાધિરાજ મહારાજ હસ્તિનાપુર નરેશ મહારાજા ધર્મ પધાર રહે હે, તું પગલું ભરતો તો છડી પોકાર વાળા ગયા ક્યાં? ક્યાં હાલી નીકળો ઉઘાડે પગે? એક શબ્દ 5 માંથી એકે બોલી નો ગયા. એક શબ્દ દસુભાઈ હેઠું જોઈ ગયા. એટલે બાઈ મરક મરક દાંત કાઢીને કે, પુરુષ સૌ ને એને મારો જવાબ ન દઈ ગયો. ફેરી બાઈ માણા છે ને એ કહેતા બાઈ માણાના હૃદયને વર્તે, એટલે એને પૂછતી આવું. બાઈ માણાને કદાચ વર્તે એને પૂછતી આવું. દ્રૌપદી પાસે આવીને કે, કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી, પૂછીએ સતી દ્રૌપદી ને વાત, દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો. 2 બાયું રોવે હિન્દુસ્તાનની ધરતી માથે. જેના હો હતા એ કુરુક્ષેત્રના મેદાનમાં કપાઈ ગયા, એ ગાંધારી. અને જેના 5 હતા હેમાળાની મલિકોરે હાડકા ગાળવા માટે તેને આપઘાત કરવા માટે તેને આવતા રહ્યા. એવી કુંતી. તો બાઈ હું તને પૂછું, વધારે દુખણી કોણ? જેના હો મરી ગયા ઈ, જેના 5 મરવા આવ્યા ઈ? કેના ઉના હોડા? કુંતાના ગાંધારીના? અને પૂછીએ સતી દ્રૌપદી વાત, એ દુશાસનના લોહીથી ચોટો તે રીંગો હતો રે.
ભાઈઓને કપી નહીં ખાય વાહે વાયસી નાખે એવું ન રહેવા દીધો ફૂડ ગોત્ર કરાવી નાખ તારે કાઢે ટેઢેક થઈ ચોટલો રંગી લીધો ટેઢેક થઈ ત્યાં આવી શું કરવા અહીં તો અહખ હોય એ આવે ત્યાં તો બધું પૂરું કરી લીધું દ્રૌપદી બોલી નો ગયા સાહેબ છેલ્લે મહારાજા ધર્મ પાસે આવીને બાઈ બોલી પણ મહારાજા ધર્મ ને જ નહીં યાદ 5,500 વર્ષથી વાગદી મામા પ્રશ્ન છે ગામડે ગામડે ઘીરે ઘીરે પૂછાતો 5,500 વર્ષથી આ પ્રશ્ન પૂછાય છે મહારાજા ધર્મ ને છેલ્લો પ્રશ્ન તે બાઈએ કર્યો એને જ નથી કર્યો આ સમાજને 5,500 વર્ષથી આ પ્રશ્ન કે છે એ ભૂમિ માટે બાંધા એ ભૂમિકા ભેડી નથી જેને આડું થઈને તે બાપને કાપ્યા દાદાને કાપ્યા તાતને કાપ્યા ભાઈઓને કાપ્યા હારાઓને કાપ્યા છોકરાઓને કાપ્યા દીકરાઓને કાપ્યા મિત્રોને કાપ્યા સંબંધીને કાપ્યા 18 અક્ષરની સેનાનો ખોડદો બોલાવ્યો હવા શેરનો પાણો કારમીર પાણો તરે હવા શેરનો કારમીર પાણો તરે એમ કહેવાય તે લોકકથા એમ કે હવા શેરનો કારમીર પાણો તરે એટલું લોહી જ્યાં પડ્યું હાથ પણ ક્યારેક જાયજો હરિયાણામાં હવે તો ઘણું ટૂંકું થઈ ગયું છે હરિયાણામાં ફેર્યા દે હું એક જ છે કુરુક્ષેત્રનું મેદાન ક્યારેક જાવ તો જોઈ આવજો ખડ નથી ઉગતું 5,500 વર્ષ થયા ખડ નથી ઉગતું બધું કામ પૂરું કર્યું ધર્મ ભાઈઓને કાપ્યા દાદાને કાપ્યા દીકરાઓને કાપ્યા કુળ ગોત્ર જ કર્યું વાહે વાયસ નાખે એવું ન રહેવા દીધું એ ધરતી એ તને છેલ્લે હિંગરો નહીં ડટાવાની 5 ફૂટ જગ્યા ન દીધી મરશો એટલે બરફના પહાડમાં મરશો તમને છેલ્લે મરવાની જગ્યા ન દીધી 5 મણ લાકડા ન દીધા મરવા હાટું થઈ અહીંયા આવ્યા મરવા ઠેઠ ભૂમિ માટે બાંધા ભૂમિકા ભેડી નથી દાણા તો સગડા ગળાના રાગ રે એ દાડાનો અનુભવ કોક પાંડવો ને પૂછજો રાજા ધર્મે હાથ જોડી કીધું માં બેન દીકરી બાપ તારા કોઈ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી પણ તું તો મને કે બરફના પહાડમાં આમ ક્યાંથી આવસ આમ ક્યાં જા નકર આ ભાર લઈને હું હેખે મરી નહીં હગું મારું મોત બગડે છે તું તો મને કહેતી જા હું કરવા પૂછે છે તું આમ ક્યાંથી આવી ક્યાં જાસ અને તે સ્વરૂપ બદલીને બાઈ એટલું બોલી હતી તું જેના હાટું મહાભારતનું યુદ્ધ ખેલ્યો ને હું ધરતી સૌ રાજા રામને નથી થઈ તમારી હું થવાની હતી કેના હાટું કપાઈ મરો મારે ને તો કંઈક રાજા રામ રમીને વ્યાઈ ગયા હું કોઈની થઈ નથી કોઈ દી કોઈની થવાની નથી ધાણેટીમાં પ્રથમ વખત આવ્યો છું પ્રોગ્રામ દેવા રાણા બાપાનું નામ સાંભળી ભીમભાઈનું નામ સાંભળીને આવેલો રાણા બાપાનું નામ સાંભળીને આંટો મારી ગયો પણ પહેલી વખત પ્રોગ્રામ દેવા આવ્યો છું એક ચારણ તરીકે 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આમાં કોઈને શેઢાનો વાંધો હોય કોઈને હાલવાની કેળીનો વાંધો હોય કોઈને ડેલી ફરિયા મૂકવાનો વાંધો હોય કોઈને 2 હુંડા ઉકેળ્યો નાખવાનો વાંધો હોય તો મારા બાપ ગામના આવા હારા 2 માણસને બેહાડી અને તમારા વાંધાને પાડી લઈ દો બાકી આના હાટું થઈને કોઈ દી કોઈને કોરટના પગથિયા ન ચડાવતા આના હાટું કોઈ દી તમે કોઈની માથે ઘા ન કરતા આના હાટું થઈને કોઈ દી તમે કોઈને ગાયરું ન દેતા રાજા માંધાતાને પરણીતી ને તો એને ફેરી નહોતી હાલી રાજા માંધાતા ફેરી નહોતી હાલી બસ માં છે રમી દેવાય ભમી દેવાય એના પાલવની માલિકો આનંદ કરી દેવાય માં છે ખેડૂતના દીકરાને કહેતો તો ઘા કરીને વેવ ગયો તો દીકરા મારા તને ઘા કરીને થોડું દેવાય છોરું કસોરું થાય માવતરથી કમાવતા થોડું થવાય એટલે ઘા કરીને તો હું તને ન દઈ હું એકના અનેક કરીને દે ને પાછે ગોઠવીને ડુંડામાં ગોઠવીને દે કે તું ઘા કરીને વેવ જાય હું થોડી ઘા કરીને દે માં છે એ માના શરણમાં રમી જાય દો ભમી જાય દો જેટલા બનેલા કાલાવાલા કરી જાય દો